મિત્રો ઘણા બધા પાણીના અને વરસાદના અને વિડીયો જોયા. ખાડીમાં પાણી આવ્યું છે અને બહુ વરસાદ છે સુરતમાં, અને વરસાદ તો અત્યારે ફિલહાલ ચાલુ જ છે સુરતમાં. પણ પાણી આવ્યું છે કે નહીં આજે આપણે લાઈવ જોઈએ. આજ 23 તારીખ છે અને 3:30 જેવો સમય થયો છે. ખાડીનો માહોલ અત્યારે કેવો છે આપણે લાઈવ જરાક જોઈ લઈએ, કારણ કે વિડીયોમાં ફોનમાં રીલ્સો અને વિડીયો તો બહુ બધા આવ્યા, પણ પાકું નથી થતું એ જૂના વિડીયો છે કે અત્યારના નવા વિડીયો છે. તો આપણે એકવાર લાઈવ જોઈ લઈએ કે ખાડીની હાલત અત્યારે કેવી છે. મિત્રો હું અત્યારે અહીંયા બાપા સીતારામ ચોક ઉપર છું. અહીંયાથી આપણે પેલા વાલમનગરની ખાડી જે છે ત્યાં કેટલું પાણી છે એ આપણે પહેલા ત્યાં જોઈએ, પછી આગળ બીજી જગ્યા ઉપર જવું. પહેલા આપણે વાલમનગરની ખાડીમાં પાણી કેવું છે એ લાઈવ જોઈ આવીએ. ગઈ વખતે છે ને આ સર્કલ સુધી હતું પાણી, અત્યારે તો અહીંયા આ સર્કલ ઉપર તો અત્યારે હાલ કોઈ પાણીનું ટીપું જોવા મળતું નથી. વાહન વ્યવહાર એકદમ કમ્પ્લીટ ચાલુ છે. અને ઓલી વખતે જ્યારે પાણી આવ્યું ત્યારે આ સામેનું જે BRTS બસ સ્ટેશન છે એ આખું પાણીમાં હતું. ઉપર પાણી નહોતું ગયું, પણ ત્યાં 3-4 ફૂટ જેટલું પાણી હતું. પણ અત્યારે તો અહીંયા તો એકદમ વાહન વ્યવહાર ચાલુ છે અને પાણી બિલકુલ છે નહીં. ખાડીમાંથી નહીં, બહાર પણ જરા પણ પાણી આવેલું છે નહીં. આ બધા લોકો પતરા ઉપરથી જોવે છે પાણી છે કે નહીં એમ. પણ અત્યારે હાલ તો કોઈ પાણીની પરિસ્થિતિ અહીંયા વાલમનગરની ખાડીએ છે નહીં. છતાંય હમણાં આપણે નીચે ઉતરીને જોઈ લઈએ. દોસ્તો આ છે વાલમનગરની ખાડી. વાલમનગરની ખાડી હાલ અત્યારે ફૂલ છે, જાય છે, પણ બહાર એક ટીપું પાણી નીકળ્યું નથી. આપણે અત્યારે વાલમનગરની ખાડી ઉપરનો જે બ્રિજ છે એ બ્રિજની ઉપર જ ઊભા છીએ. અહીંયા કોઈ જાતનું પાણીનો માહોલ છે નહીં, પાણી બહાર આવેલું છે નહીં. ખાડી ઓવરફ્લો છે, ફૂલ જાય છે, પણ હજી ખાડીની બહાર પાણી નીકળ્યું નથી. તો અત્યાર સુધી આપણે જે વાલમનગર વાળા વિડીયો જોયા એ બધા ઓલી વખતે પાણી એવું એના છે. આજના દિવસમાં કે ગઈકાલના દિવસમાં તો 2 દિવસની અંદર તો અહીંયા પાણીનો કોઈ પ્રોબ્લેમ જ નથી. અને અત્યારે આપણે જે રોડ ઉપર છે એ છે સંજ્ઞા સોસાયટી વાળો રોડ. આ છે સંજ્ઞા સોસાયટી વાળો રોડ. આ રોડ ઉપર ગઈ વખતે જ્યારે પાણી આવ્યું ને ત્યાં 3-4 ફૂટ 5-5 ફૂટ સુધી આ રોડ ઉપર પાણી ભર્યા હતા. આ રોડ ઉપર આજે બિલકુલ પાણી જોવા મળતું નથી. આ છે મહાવીર ચોક. મહાવીર ચોક પણ તમે જો બિલકુલ પાણી અત્યારે હાલમાં છે નહીં. મહાવીર ચોક એકદમ ક્લીન છે. તો મિત્રો મહાવીર ચોકે બિલકુલ પાણી છે નહીં. હવે આપણે મહાવીર ચોકથી જે અંદરનો રોડ છે લસણ માર્કેટ વાળો, એ રોડ ઉપર જોઈએ આગળ પાણી ક્યાંય છે કે નહીં. આજે લસણ માર્કેટ વાળો જે રોડ છે આ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. અહીંયા ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત થઈ છે. લસણ માર્કેટ વાળું જે સર્કલ છે એ સર્કલ ઉપર. તો મિત્રો આ હતી સાચી માહિતી કે પાણી અત્યારે તો એટલું બધું કે છે નહીં. વાલમનગરની ખાડી તમને બતાવી, સંજ્ઞાવાળો રોડ બતાવ્યો, મહાવીર ચોક બતાવ્યું, અને મહાવીર ચોકથી આગળ જે લસણ માર્કેટ વાળું જે સર્કલ છે ત્યાં થોડુંક પાણી ભરાવાનું ચાલુ થયું છે. એટલે સાચી માહિતી આ છે. આજે 23 તારીખ ને 4 વાગ્યા આજુબાજુના સમયગાળામાં આ માહોલ છે. આગળનો માહોલ પછી જોઈએ કઈ રીતનો છે. બાકી અત્યારે વધારે કંઈ પાણી છે નહીં.